જાડી અમારા છોકરાઓ જેવું હોય ને તમે છોકરીઓ ન કરી શકો. રેવા દ્યો જયું, આ જમાનામાં છે ને છોકરા ને છોકરીઓ એક સમાન છે. ખંભેથી ખંભો મિલાવીને હાલે છે છોકરીઓ ઈ તે. હવે મોટી મોટી ફેંકવાનું બંધ કરીને મને એક વાતનો જવાબ દે કે તમે છોકરીઓ મેકઅપ કર્યા વગર ઘરની બહાર નીકળી શકો? એ તો હાવ નો નીકળે કાયો મેકઅપ વગર બહાર નીકળાતું હશે ક્યાંય? તો પછી એક ને એક જોડી પહેરીને તમે 3-4 લગ્ન કરી શકો? હવે ફૂંડા નો લાગી, એક ને એક જોડી પહેરીને કઈ 4 લગ્ન થતા હશે? કરાય જ નહીં, એવું થાય કઈ? પછી પંચાયત કર્યા વગર તમે રહી શકો? હે ઈ તો હાવ નો રેવાય. પંચાયત નો કરી હોય ને એક ટકાઈ તે તો પેટમાં દુખવા માંડે. ઈ તો બને જ નહીં કોઈ દિવસ. તો પછી હે ને મોટા મોટા હે ને ફાકા મારવાનું બંધ કરાય કે છોકરા છોકરી એક સમાન છે. હા હો, બહુ સારું. હે જડી, આ જો તો આ ટી-શર્ટ તારું હે? આ ટી-શર્ટ ના મારું તો નથી હો. તમને ક્યાંથી મળ્યું? હા, આપણા ધાબા ઉપરથી મળ્યું મને. હા, હવે સમજાણું. આ જમકુડીનું ટી-શર્ટ છે. એનો ફેવરિટ કલર રેડ છે. આ નક્કી એના ધાબા ઉપરથી ઉડતું ઉડતું આવ્યું હોય છે. એમ? મારો ફેવરિટ કલર કયો છે કયો તો? તારો ફેવરિટ કલર પિંક. ના. તો પછી બ્લુ. ના. તમને ઓલીના ફેવરિટ કલર યાદ રહેશે, મારો ફેવરિટ કલર યાદ નથી રહેતો, બરાબર ને? મારો ફેવરિટ કલર બ્લેક છે અને હવે છે ને તમારી આંખે બ્લેક થાય, તમે જોઈ નહીં શકો. આજ તો મારી બેનપણી બધી કીટી પાર્ટીમાં ગાંડી થઈ ગઈ, ગાંડી. એટલે તું હું કીટી પાર્ટીમાં જવા માંડી? મહિનામાં 2 વાર. તમને ખબર છે આજે તો હું 1200 રૂપિયા હારી ગઈ. શેમાં? થેન પથ્થીમાં. શેમાં? થેન પથ્થી. તારો બાપો કેલિફોર્નિયામાં જઈને મોતો 3 પત્તી વાળી અને જુગારના રવાડે ચડી ગઈ. હવે આને જુગાર નો કહેવાય, આ તો જસ્ટ ટાઈમ પાસ. તારા ટાઈમ પાસ ની વાહે મારો ટકો થઈ જાહે. એ જવા દો. તમને ખબર છે આ હાતમ આઠમ ઉપર અમે બધી બેનપણીઓ એબુ જવાની છે. એબુ. ક્યાં? એબુ. ઈ ક્યાં ઈ? રાજસ્થાન. ઈ એબુ ને આબુ કહેવાય એને. અને રાજસ્થાન શું કરવા જવું હે? આ જાડી ઊંધા રવાડે ચડી ગઈ છે. હવે બેવડી થઈ ગઈ, બેવડી. આમ જો તો ખરા જયું જ્યાં હોય ને અંબાણી આ મુકા કાકા એના છોકરાના પ્રી વેડિંગ માં કેટલો ખર્ચો કર્યો છે. આ પ્રી વેડિંગ માં એટલો ખર્ચો કર્યો થી લગ્ન માં કેવડો ખર્ચો કરશે? ઓ બહુ કરે ભાઈ, ઈ તો પૈસા વાળા છે, કરે ઈ તો. અને એક તમે આ જાન લઈને આવ્યા હતા ડીજે ને ઢોલ વાળાને, અમારે પૈસા દેવા પડ્યા હતા. હાવ ઠીકણા છો તમે તો, કોણ જાણે કેવા છો બધાય. પૈસા અમારે દેવા પડ્યા ઢોલ વાળા. એમ તો હું ફરી પાછું ગીત તો કેવું વગાડ્યું હતું? હસીનો શાન શહેનશાહ. આ કયા એંગલ થી શહેનશાહ લાગતા છે? ઢોલ વાળાને પૈસા અમારે દેવા પડ્યા. તમે તે પાછા તો. હા, અને પાછું તો આમ જો વિદેશમાંથી કેવા બધા સેલિબ્રિટીઓને બોલાવ્યા છે અને ક્યાં ક્યાંના મહેમાન બોલાવ્યા છે. તો ખરા તમે. અને એક તો તમે મારા ઓલા કોઈ રિહાણા છે, મારા ઓલા માસા આવતા નથી, ઓલા કાકાને તેડવા જવું પડશે. અમારે કેવું જોવા જેવું થયું હતું એટલે હાવ આવું ના આવું છે હાવ. તો વાત કરતા જોવા જેવું થયું તું તો પણ લગ્ન ન કરે, ના પાડી દેવાય તો લગ્ન. હવે અમને શું ખબર કે કોઠામાંથી ઉંદરડું નીકળશે? નકર તો પહેલેથી જ ના પાડી દે. આવું નીચું જોવા જવું થાય કાઈ?